સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે। 2 મહિનામાં તાવના શંકાસ્પદ 16,000 કેસ નોંધાયા। મેલેરિયાના 85 અને ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે। ઓગસ્ટમાં 26 લાખ ઘરોમાં સર્વે કરાયો અને 66,000 ઘરોમાં બ્રીડિંગ મળી આવ્યા। સપ્ટેમ્બરમાં 13 લાખ ઘરોનો સર્વે કરાયો છે, જેમાંથી 4500 જગ્યાએ બ્રીડિંગ મળી આવ્યા છે। 2 મહિનામાં 39 લાખનો દંડ ફટકારાયો છે। 9,000 લોકોને બ્રીડિંગ મળતા નોટિસ આપવામાં આવી છે। સુરતમાં રોગચાળો વકર્યો છે। 2 મહિનામાં તાવના જ 16,000 કેસો નોંધાયા। થ્રુ આઉટ ચોમાસા દરમિયાન અમારી કામગીરી ચાલુ છે। ગયા મહિનાની વાત કરું તો સપ્ટેમ્બર મહિનામાં અમારી ટીમોએ કુલ 26 લાખ જેટલા ઘરો સર્વે કરેલા અને એમાંથી અમને લગભગ 26 લાખ ઘરોના સર્વે દરમિયાન મચ્છરના જે ઉત્પત્તિ સ્થાનો એમાંથી મળેલા એ 66,000 જેટલા હતા। બધું મળીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો 39 લાખ રૂપિયા તો વહીવટી ખર્ચ એટલે કે જેને આપણે પેનલ્ટી કહી શકીએ એ વસૂલ કરવામાં આવેલી છે। જે લોકો વારંવાર પોતાના ઘરમાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે તેવું વાતાવરણ ઊભું કરતા હોય તેમના સામે અમે કાર્યવાહી કરીએ છીએ। અત્યાર સુધીમાં જે અમે સ્લાઇડોનું કલેક્શન કરેલું છે મેલેરિયાના નિદાન માટે એ લગભગ 16,000 જેટલા તાવના કેસોની સ્લાઇડો લીધેલી છે, એટલે તેમાંથી અમને આ કેસો મળેલા છે। એટલે ડેન્ગ્યુના કેસોની પણ વાત કરીએ તો ડેન્ગ્યુના કેસો પણ અત્યાર સુધીમાં સપ્ટેમ્બર મહિનાની અંદર જેને કન્ફર્મ કહી શકાય તેવા 49 કેસ છે અને મેલેરિયાના 85 કેસ।